ઇન્કમટેક્સ વિભાગની નોટિસ પર સુપ્રીમ કોર્ટથી કોંગ્રેસને મોટી રાહત। હાલ 1700 કરોડ રૂપિયાને લઈ નહીં થાય કાર્યવાહી। 24 જુલાઈએ થશે સુનાવણી। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટથી અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો। 15 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા કેજરીવાલ। તિહાડ જેલમાં મોકલવાનો આદેશ। પોતાની ઉમેદવારીને કોઈ વિવાદમાં ન હોવાનો પરસોત્તમ રૂપાલાનો દાવો। 3 અને 4 એપ્રિલે રૂપાલા સરકારી કામને લઈ જશે દિલ્હી। મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટથી નક્કી કરેલ। માફી માંગ્યા બાદ પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજનો આક્રોશ યથાવત। સુરત, વલસાડ, સુરેન્દ્રનગર, સાણંદ સહિતના વિવિધ શહેરોમાં ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન। બૂથમાં માઇનસ જાય તો ટિકિટ કપાશે તેવી કચ્છમાં ભાજપ ધારાસભ્યોને CR પાટીલની ટકોર। હવે ધારાસભ્ય આવતી વખતે જો એના બૂથમાં જાય રહેતો હોય, બૂથમાં માઇનસ જાય તો એને ટિકિટ અપાય। જોરમાં બોલો ને। મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી વધારાની હવામાન વિભાગની આગાહી। આ મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ રહેશે તાપમાન।